આ રાણીવાસ તરફ જતા મને અંધારું કેમ લાગી રહ્યું છે અને સુકાન પણ અવળા થઈ રહ્યા છે. શું કાંઈ અમંગળ થયું છે? માઠા સુકાન મને કેમ થઈ રહ્યા છે? આજ અવધની અંદર મારી પ્રિય રાણી કઈ કઈના મહેલે જાતા મને અવળા શુકન કેમ થઈ રહ્યા છે? તો સાલ સામે દાસી ઊભી છે, મહારાણી પણ ક્યાંય દેખાતી નથી. તો કદાચ એ દાસી જાણતી છે, તો એને જઈ અને પૂછું, અરે મંથરા, તારી બાઈ સાહેબ ક્યાં ગઈ છે? અરે મહારાજા, હું તો આપની પહેલા પણ હું આવીને ઊભી છું, મને કઈ ખબર નથી મહારાજા. મારે પહેલા આવી એટલે અત્યાર સુધી તો ક્યાં હતી? અત્યાર સુધી મારા ભાઈના લગ્નમાં ગયેલી હતી. હું આવી પણ મારી મહારાણી કઈ કઈ મેલે અંધારું ત્યાં હું અહીંયા વિચારમાં ઊભી છું. એવું છે? અત્યાર સુધી તો મારા ભાઈના લગ્નમાં ગઈ. મારા ભાઈના લગ્નમાં ગઈ હતી. તો કૌશલ્યાને મેલે આવીને કેટલા દિવસ થયા? એનો 1 માસ થયો. અને તારા ભાઈના લગ્નમાં ગઈ એનો 1 માસ થયો. અને સુમિત્રાના મેલે આવી એના કેટલા દિવસ થયા? 15 દિવસ થયા. ખરેખર આ દાસીમાં જ કંઈક કપટ છે. એને પૂછું કે તારા ભાઈના લગ્નમાં કેદી ગઈ? તો 1 મહિનો કહે છે. અને સુમિત્રાના મેલે ગઈ એના 15 દિવસ કહે છે. તો 15 દિવસ પહેલા એ સુમિત્રાના મેલે હતી અને એના ભાઈના લગ્નમાં ગઈ એને 1 મહિનો થયો છે. એટલે આમાં જ કપટ છે. તો સાલ શ્યામ દામ અને દંડ ભેદની નીતિથી આ દાસીને પૂછી અને સત્ય શું છે એ જાણું. અરે મંથરા, તને યાદ છે કે જ્યારે રામના લગ્ન થયા ત્યારે તને જાત ભાતના વસ્ત્રો, મોંઘા મોંઘા આભૂષણો આપી અને તને કેટલી ખુશ કરી છે? યાદ છે તને? મહારાજા, અને આવતીકાલે મારા પ્રિય પુત્ર રામનો રાજ્યાભિષેક છે અને એવા અવસર ઉપર હું તને એથી પણ વિશેષ સારા અને કિંમતી આભૂષણો આપી અને ખુશ કરીશ. માટે સત્ય સમજાવ કે તારી મહારાણી કઈ કઈ ક્યાં છે અને એના મહેલે આમ અંધારું કેમ ભાસી રહ્યું છે? અરે મહારાજા, મને ગમે તેમ કહો પણ બિલકુલ એવું છે હું જાણતી જ નથી મહારાજા. હા, ખરેખર આપણા વડીલોએ કહેવત કીધી છે કે લાતો કે દેવ બાતો સે નહીં માનતે. એમ ઢોલ ઢોર અને નાર એને ટીપા વગર વાગે નહીં, દંડિકા વગર વાગે નહીં. તો આને શિક્ષા કર્યા વગર આ માનશે નહીં. તું સત્ય કહે મંત્રા કે તારી બાઈ સાહેબ ક્યાં છે, નહીં તો તને શિક્ષા કરવામાં આવશે. અરે મહારાજા, ગમે તેમ કહો પણ હું બિલકુલ જાણતી જ નથી. અરે સાચું બોલ, તારી બાઈ સાહેબ ક્યાં છે? અરે મહારાજા, મારી બાઈ સાહેબ તો એક કોપવનમાં સુતા. હા, મારી પ્રિય રાણી કઈ કઈ એ પણ કોપ ભવનમાં. અને આવતીકાલે રામનો રાજ્યાભિષેક અને રામ તો કઈ કઈને ભરત કરતા પણ વાલો છે અને મહારાણી કઈ કઈ કોપ ભવનમાં. શું આનું કારણ હોય શકે? સાલ
જઈ અને તપાસ કરું કે કઈ કઈને કોપ ભવનમાં જવાનું કારણ શું છે. હા, શા માટે રીસાણી છે મારી પ્રિય રાણી, કે જે મને મારી ત્રણેય રાણી કરતા અધિક પ્રિય છે. રાણી 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 રે તું શા માટે રીસાણી રે, રાણી શા માટે રીસાણી રે. ઉઠ ઉઠ વાલી ખાલે ભોય પડી જો, ઉઠ ઉઠ વાલી ખાલે ભોય પડી જો, શાના દુખે તું વાણી રે રાણી, શા માટે યાદ રીસાણી રે, રાણી શા માટે યાદ રીસાણી રે. બોલ પ્રિયા તારું પ્રિય શું કરવું, બોલ પ્રિયા તારું પ્રિય શું કરવું, શાના દુખે તું વાણી રે રાણી, શા માટે યાદ રીસાણી રે, રાણી શા માટે યાદ રીસાણી રે, રાણી શા માટે યાદ રીસાણી રે. હા રાણી, અરે કઈ કઈ મારી અતિ પ્રિય એવી રાણી આજ આમ કોપ ભવનમાં અંધારું કરે અને આવા વસ્ત્રો પહેરીને બેસવાનું કારણ શું છે? બચાવ બચાવ અહીંથી જાઓ યો કૌશલ્યાનો લાવો. તો માન તો માન તો માન રસેલી રાણી, તું કેમ બની દુખિયા રે. બચાવ બચાવ અહીંથી જાઓ યો કૌશલ્યાનો લાવો. તો માન તો માન તો માન રસેલી રાણી, તું શા માટે રીસાણી. મારા મંદિરે ન આવો, મારા મંદિરે ન આવો, તેમ પ્યારીને પ્રેમ રસ પાવો. બચાવો બચાવો અહીંથી જાઓ યો કૌશલ્યાનો લાવો. કહે તું કેમ ખીજાણી, કહે તું કેમ ખીજાણી, બોલો ને પ્રીતિ રાણી. તું માન તું માન તું માન રસેલી રાણી, તું કેમ બની દુખિયા રે. પ્યારા રામને રાજ તમે આપો, પ્યારા રામને રાજ તમે આપો, ભરતને કાઢો મોસાળ. બચાવ બચાવ અહીંથી જાઓ યો કૌશલ્યાનો લાવો. માર ચારે પુત્રો સરખા, માર ચારે પુત્રો સરખા, તારો ભરત હૈયાનો હાર. તું માન તું માન તું માન રસેલી રાણી, તું કેમ બની દુખિયા રે. અત્યારે અહીંથી જાઓ ના હક ના સતાવો, અત્યારે અહીંથી જાઓ ના હક ના સતાવો. બચાવો અહીંથી જાઓ યો કૌશલ્યાનો. કહે તું કેમ ખીજાણી, કહે તું કેમ ખીજાણી, બોલો ને પ્રીતિ રાણી. તું માન તું માન તું માન રસેલી રાણી, તું કેમ બની દુખિયા રે. અત્યારે અહીંથી જાઓ ફોગટ ન સતાવો. બચાવો બચાવો અહીંથી જાઓ યો કૌશલ્યાનો લાવો. આવો ને કંજૂસ રાણી, અમે લઈએ પ્રેમ રસ માણી. તું માન તું માન તું માન રસેલી રાણી, તું કેમ બની દુખિયા રે. અરે કઈ કઈ આમ રીસાવાનું શું કારણ છે? તું તો જાણે છો કે આવતીકાલે સવારે તને એક ખુશીના સમાચાર આપવા હું આવ્યો કે તારા અતિ પ્રિય એવા રામને રાજ્યાભિષેક કરવાનો છે અને તું આખી અયોધ્યા અત્યારે આનંદ મંગલ વર્તી રહી છે. અરે ઘેરે ઘેરે તોરણ બંધાણી છે, ચોકે ચોકે રંગોળી દોરાણી છે અને આપણા મહેલની અંદર અંધારું. અરે આજ તો તું સૌથી ખુશ હોવી જોઈએ, તારે તો સૌથી વધારે હરખ હોવો જોઈએ. એને બદલાને તારે મહેલે અંધારું કેમ? આનું કારણ શું? અરે મહારાજ તમે બધું જ જાણો છો મહારાજ. અરે
ના કઈ આમ જાણવાની કોઈ વાત નથી. ખાલી તું મને ઈ કહે કે તારે આ કોપ ભવનમાં જવાનું કારણ શું તને મારાથી કઈ કહેવાય ગયું છે તો તું મને કહે તો હું તને જલ્દી જેમ બને તેમ ખુશ કરું. શા માટે બોલે છો તું? હા મહારાજ, તમને પરણી અને હું પણ શું સુખ પામ્યું છું મહારાજ. અરે આજ મારી પ્રિય આવા વચનો કેમ બોલી રહી છે? માગ માગ કહીને આપો નહીં ને, માગ માગ કહીને આપો નહીં ને, મિત્યાવસના સિદ્ધને આપો પતિ મારા, ભોગટ સિદ્ધને સંતાપો, ભોગટ સિદ્ધને સંતાપો પતિ મારા, ભોગટ સિદ્ધને સંતાપો. હા મહારાજ, વળી પરણી અને હું તો શું સુખ પામી છું, અને ફોગટ વસન સિવાય તમે મને આપ્યું પણ શું છે? અરે કઈ આમ તો શા માટે દુખી થઈ રહી છો અને મને પણ શા માટે દુખી કરી રહી છો? મને સમજાતું નથી કે આ વધની અંદર શું તને ખામી છે, શું તને ખોટ છે. મારી ત્રણે રાણીની અંદર સૌથી વધારે તો મને પ્રિય છો, અને આમ તું કેમ દુખિયારી બની રહી છો? કેમ બની સો દુખિયા પ્રિયા મારી, કેમ બની સો દુખિયારી? કાલે રે રામ ને રાજ રે બળગે, કાલે રે રામ ને રાજ રે બળગે, કૌશલ્યા સુખ કા પ્રિયા મારી, કેમ બની તો દુખિયારી? કેમ બની તો દુખિયા મારી, કેમ બની તો દુખિયારી? અરે કઈ આવતીકાલે પ્રભાતના પ્રથમ કિરણ સાથે તારા અતિ પ્રિય એવા રામને રાજ્ય મળી રહેશે, અને આજે તો આખી અયોધ્યા આનંદ મંગલ વર્તી રહી છે, અને તું એક કેમ આમ દુખી રહી છો, થઈ રહી છો, એ મને સમજાતું નથી. તારે દુખી થવાનું કારણ મને જણાવ, જેથી કરી અને હું તને પણ ખુશ કરી શકું. અરે મહારાજ, તમે મને શું ખુશ કરવાના?
આટલી પ્રીતિ છતાં ભરોસો નથી તને? સતાવો ના છેડો છોડો હવે થાશે રંગ ન્યારો આવી ચિત જાને દોડો મને તો ભરોસો થોડો તારો મત શાને હારે નથી હું માલો નારી તારો મત શાને હારે નથી હું માલો નારી આવો પ્રિય પાંચ મારી પીવો પ્રીતિ રસ પ્યાલી તારો મત શાને હારી નથી હું માલો નારી હા પ્રિયા, આમ શા માટે તું ઉદાસ થઈ રહી છો? તારો પડતો બોલ કેદી ઝીલો નથી મેં, એ તો મને જણાવ. અરે મહારાજ તમે કહો છો તે સત્ય નથી. જો આપ પહેલા મારી સાથે બોલે કોલે બંધાવ તો હું જણાવું મહારાજ. અરે પ્રિય, તું મારી સૌથી રાણી પ્રિય, અને તને મારા ઉપર ભરોસો નથી. અને આપ આમ પણ જાણો છો કે આપણા રઘુકુળની રીતિ શું છે. આપણા રઘુકુળની રીતિ છે, રઘુકુલ રીતિ સદાય ચલે આઈ પ્રાણ રે જાય સર્વ જનન જાય. આપ તો જાણો છો કે આપણા રઘુકુળની રીતિ છે કે પ્રાણ જાય પણ વસન ન જાય. માટે આપ જે કહો જે સાહો તે માગી શકો છો. અરે મહારાજ હવે તો આમ તમારા બોલ પરથી મને તો હવે વિશ્વાસ જ ઉડી ગયો છે મહારાજ. અરે મારા બોલ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો? હા મહારાજ. અરે કઈ કઈ હવે તો મારી સાથે બોલે કોલે બંધાવ તો જ હું તમને જણાવીશ. હા પ્રિય, જો તને આટલો જ તારો આગ્રહ હોય અને તને મારા ઉપર ભરોસો નથી એવું કહેતી હો તો જા, હું તારી સાથે બોલે કલે બંધાવવા પણ તૈયાર છું. કારણ કે આવતીકાલે મારા પ્રિય પુત્ર રામનો રાજ્યાભિષેક હોય, એની અંદર ગમે તેમ કરી તું ખુશ થવી જોઈએ. માટે આપ કહો તેમ કરવા તૈયાર છું, પગ પાછો નહીં મૂકું. રઘુર કુલ કેસરી સચ્ચા વચન નહીં ચૂકું. રે હા, સચ્ચા વચન નહીં ચૂકું. હા કઈ કઈ, જો આપ કહો છો તો લ્યો, આ મારો તમને કોલ છે કે આપ જે માગશો એ હું તમને જરૂર આપીશ. પણ આપનો શોખ ત્યજી અને સત્વરે તૈયાર થઈ અને રામના રાજ્યાભિષેકની તૈયારી કરો. હા તો ચાલો પ્રાણનાથ, પહેલા હું મારો સતી ધર્મ બજાવું.